દાદાની કૃપા હો, જોર નાના બાળકો છે પણ એટલા ઉત્સાહમાં છે. દરેક ભોલે માતા તો મોજ કરાવે છે. પગે બાંધા ઘૂઘરાને માથે ઓઢી ઓઢણી રે એ નારી રે બનીને પડમાં ઘુમારે પણ જો નારા ગોલી એનો મહેશ વાઘેલા રામનગરનો બહુ મારા કાબલિયો દિગ્ગજાન છોકરો બહુ મન માને છે. ભગવાન તાવ ખૂબ સુખી રાખે. આ કવિતા લખી છે કે મિની હરણી એ બનીને એ ખીલા ગોપ ખાધારે કોણ ચડનારા કોઈ એનો મયારે અમે દાદરો બનીને એ દુનિયામાં ઉભા રે તપસ્યાના ભોળો એનો મયા હરે. એવા સમજા ગામને આંગણે ભવ્યને ભાતીગળ શાંતિ હવન ડાકવાનો કાર્યક્રમ અને દાદાનું ભવ્ય ભાતીગળનું આયોજન પ્રોગ્રામ જે થયો છે એમાં ખરેખર રાજીપો વ્યક્ત કરું છું. અને અહીંયા બોલવાની તક મળે એ મહાન છે. ગામના કોઈ ન બોલવા દે પણ આ તો દાદાની કૃપા થાય સમસ્ત પરિવાર આપણને કે બારોટી પેપર દેજો મને તો બંધ થઈ ગયું આમંત્રણ મળ્યું છે એટલે ગુણગાન ગાવા પણ દાદા દરબારમાં આનંદ કરવાનો છે. પછી ઘણીવાર ભક્તોની વાત કરું ભક્તો ઘણા ત્યાં પણ એક એવો જન્મ હનુમાનભાઈ કે જેને પ્રભુ રામને જોડી રાખ્યા. સુરેશ કે હરિએ તો તમારે એ હાર પહેરાયો અને મોતીનો ધામ રાખ્યા પછી મોતીના કરડી હે માળાયું ફેંકી પછી દ્રાગડા તોડી નાખ્યા જગતમાં એક જન્મો રે રે એને આ રામને રોડી રાખ્યા. પછી મને બીજી કઈ યાદ આવે છે ત્યાર હું જોઉં છું મને ચાલુ છે હું અહીં પ્રસાદ દીધો ત્યાં ટાંકી થઈ ગઈ છે એટલે આપણે ઉપાડી નહીં કોઈ ટાંકી અને આમ તો બુદ્ધિમાં પાવર તો તમે જો એટલે બુદ્ધિ આપણી કેટલી ખાવી પણ તમે ગમે એટલી ખાવ તમને મોઢો નહીં થાય એવો પ્રસાદ દાદાનો છે. હા આ બુદ્ધિ એની કરી છે એટલે તમે કેવું પડે તમે એટલું ખાતું મહત્વ નથી પણ તમને ખવડાવી દો એ મહત્વનું છે કે તમે કેટલું ખાધું છે પ્રભુજી તમને નથી પૂછવાનો. તમે કેટલું ખાધું છે પ્રભુજી તમને નથી પૂછવાનો પણ તમે કેટલાક ને ખવડાવ્યું એ પ્રભુજી જરૂર પૂછવાનો. તમે કેટલાક ને ખવડાવ્યું એ પ્રભુજી જરૂર પૂછવાનો. પછી મોટર બંગલા ને ગાડીનો થાક આઈને લેવાનો પણ તમે કેટલું ખાધું છે પ્રભુજી તમને નથી પૂછવાનો. તમે કેટલું ખાધું છે એ પ્રભુજી તમને નથી પૂછવાનો પણ તમે કેટલાક ને ખવડાવ્યું એ પ્રભુજી જરૂર પૂછવાનો. વાઘેલા પરિવારના બે દરેક ગામોમાં મહાપર્વ આવ્યો છે દરેકનું હું અહીંયા વાઘેલા સ્વાગત કરું છું. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આને જે મહેમાનો આવ્યા જમવાનું બાકી હોય તો પ્રસાદનું કાઉન્ટર ચાલુ છે ચાલુ રાખવાનું છે. એક ઉડાન કે પ્રસાદ લોકો બહારથી મહેમાન આગળ આવ્યા હોય તો જમવાનું બાકી ન રહે એટલા માટે કાઉન્ટર ચાલુ રાખવાના છે. જમવાનું પ્રસાદ લઈ લેજો પ્રસાદ લેવાઈ જાય એટલે પાછો જવું છે. દરેક અમારે વિનંતી વારંવાર કહેવામાં આવે છે કે કોઈ બાકી ન રહે પ્રસાદમાં અમારે ખાવ એટલે પ્રસાદ કોઈ બાકી હોય તો પ્રસાદ લઈ લેજો. બોધન નારાયણી જય શક્તિ માની ભાવડી માની. અને બીજી એક વાત જાહેર કરી કે આપણા અહીંના આજના કલાકાર જબરદસ્ત નામ હમીરભાઈ નાવડાવાળા વધાર્યા છે અને બહુ મોજ કરાવે છે. બહુ આનંદ ખ્યાલ આપણે આપણી વચ્ચે આવી ગયા છે પણ આપણી વાટે છે હવે આપણે સબ જમી લઈ આમાં ગોઠવાઈ જાય એટલે આપણે આમ તો મારો બાપુ હમીરભાઈ એવી મોજ કરાવે છે એવી મોજ કરાવે છે એવી મોજ કરાવે છે કે આપણે કેટલું નાખી કેટલાક છોડી એવા હમીરભાઈ નાવડાવાળા મારો બાપુલીઓ મંગારી લગભગ છે હું તો ઓળખું છું પણ બહુ મજા કરાવે મારો બાપુલીઓ એટલે આપણે તાળું વધારી લઈશું. બેઠા છે દાદાના સાનિધ્ય બેઠા છે એટલે આપણે મહેમાન વારંવાર કોઈ જમવાનું બાકી હોય તો પ્રસાદ લઈ લેજો પછી આપણે કાર્યક્રમ દોર આગળ કરશું. અને સાથી બાજુ મહેમાનો બેઠા મારા મુરબ્બી વડીલો વાઘેલા પરિવાર એ બધાને વિનંતી કરું વારંવાર કે બાપા પ્રસાદ લઈ લો પછી બેસો. જે દાદાના સાનિધ્યમાં બેઠા છે અંદર એ બધાને વિનંતી તો પ્રસાદ